નરેન્દ્ર મોદી 15મી નવેમ્બરે નર્મદાના ડેડિયાપાડાની મુલાકાતે આવી રહ્યા છે। આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના કાર્યક્રમમાં હાજરી આપશે। તો પીએમ મોદીના આગમનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહી છે। ખાસ જોઈ શકો છો તમે કે જ્યાં ડોમ બનાવવામાં આવ્યો છે, લગભગ 1.5 થી 2 લાખ જેટલા વ્યક્તિઓ બેસી શકે એટલો મોટો ડોમ બનાવવામાં આવ્યો છે। આવા બીજા 3 ડોમ અલગથી બનાવવામાં આવે છે। ત્યારે ખાસ આપણે સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે, તેમની સાથે વાત કરીએ। સાહેબ, કઈ રીતનો પ્રોગ્રામ હશે અને કઈ રીતના મોદી સાહેબ અહીં આગળ પ્રોગ્રામ કરશે? જો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડેડિયાપાડા એક આદિવાસી બેલ્ટનો મધ્ય પડે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સાથે મહારાષ્ટ્રની બોર્ડર, રાજસ્થાનની બોર્ડર, મધ્યપ્રદેશની બોર્ડર, આ ડેડિયાપાડા એવું સેન્ટર, એટલે આ ડેડિયાપાડા સેન્ટર પસંદ કર્યું છે કે અહીંયાથી આખા ગુજરાત અને પૂરા ટ્રાઇબલ બેલ્ટને એક મેસેજ આપી શકાય